ભય, દુઃખ, ટેન્શન, રોગ છે કે પછી લવ પ્રોબ્લેમ છે, પતિ પત્નીનો પ્રોબ્લેમ છે, બોયફ્રેન્ડનું ચક્કર છે, કોઈ છૂટું નથી કરતું, કોઈ મૂકતું નથી. અરે ભાઈ, એટલી કમેન્ટ્સ ને મેસેજ આવે છે ને મિત્રો, મને આજે એમ લાગ્યું કે ના વિડીયો બનાવવો જ જોશે સ્પેશિયલ. ખોટું ન લગાડતા માફ કરજો મિત્રો, કારણ કે હવેથી છે ને દાદા જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને ભાઈ? તો ભલે મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે બધા જ ટોપિક ઉપર, 1 to 10 A to Z બધા જ ટોપિક. એટલે કે આર્થિક તંગી છે, ચિંતા, ડર, ભય, દુઃખ, ટેન્શન, રોગ છે કે પછી લવ પ્રોબ્લેમ છે, પતિ પત્નીનો પ્રોબ્લેમ છે, બોયફ્રેન્ડનું ચક્કર છે, કોઈ છૂટું નથી કરતું, કોઈ મૂકતું નથી. અરે ભાઈ, એટલી કમેન્ટ્સ ને મેસેજ આવે છે ને મિત્રો, મને આજે એમ લાગ્યું કે ના વિડીયો બનાવવો જ જોશે સ્પેશિયલ. એક જ ટોપિક ઉપર વિડીયો બનાવવો છે, તમારા તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં દઈ દઉં ભાઈ. તો મિત્રો, શું આખી ઘટના છે, તમામ માહિતી આજના વિડીયોની અંદર લેવી છે. તો ફટાફટ વિડીયો શરૂ કરીએ. પહેલા કહી દઉં, તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરજો, જેથી તમામ લોકોને માહિતી મળે અને કદાચ એમનો પણ પ્રશ્ન હોય તો એમને પણ સોલ્યુશન જવાબ પણ મળી જાય. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, બાજુમાં બેલ આઇકન પર પ્રેસ કરી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે મિત્રો, પહેલા તો એક નાનકડી રિક્વેસ્ટ કરી દઉં છું, બરોબર? ખોટું ન લગાડતા માફ કરજો મિત્રો, કારણ કે હવેથી છે ને મને ઇન્સ્ટાગ્રામ પર કે ફેસબુક પર પર્સનલ મેસેજ ન કરતા, કારણ કે હું એમનો જવાબ નહીં આપી શકું. એનું પણ એક કારણ છે. શું કામ? કારણ કે મિત્રો, હજારોની સંખ્યામાં મેસેજીસ આવતા હોય, બરોબર છે? હવે હું એકને જવાબ દઉં, બીજા બધા રહી જાય, બીજા 5 જણાને જવાબ દઉં તો બીજા બધા રહી જાય. એટલે મને પોતાને મન દુઃખ થાય કે ના, હું અમુકને જવાબ આપું છું, અમુકને નથી આપતો. આવું મને ન ગમે ભાઈ. એના કરતા બીજું સોલ્યુશન શું મેં કાઢ્યું? તો એ કાઢ્યું છે કે યુટ્યુબના વિડીયોની અંદર કમેન્ટ સેક્શન જે છે, ત્યાં તમે તમારો પ્રશ્ન લખજો. ગમે તેવો પ્રશ્ન હોય, તમારે યુટ્યુબની તમારી કોમેન્ટ સેક્શનની અંદર લખી દેવાનો. હું ત્યાં જ તમને એનો રિપ્લાય આપી દઈશ. ગેરંટી 100% હવેથી રિપ્લાય આપી દઈશ. કે હજી સુધી આપતો જ, પણ હવે 100% રિપ્લાય મળી જશે, બરોબર છે? એટલા માટે પ્લીઝ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ ન કરતા, કારણ કે ઘણા બધા મેસેજીસ હોય, બધાને જવાબ ન દઈ શકાય, અને કોલ ઉપર પણ વાત કરવી પોસિબલ નથી મિત્રો, કારણ કે ઘણી બધી સંખ્યામાં મેસેજીસ આવતા હોય છે, એટલા માટે, બરોબર છે? તો આજના વિડીયોમાં મિત્રો, જે કાંઈ પણ ભાઈઓ બહેનોએ પ્રશ્ન પૂછ્યા છે એના વિશે પણ વાત કરવી છે, અને મેઇન ટોપિક પણ લેવા છે. તો સૌથી પહેલા છે ને આપણે પ્રશ્ન લઈ લઈએ. 3, 4 ને 1, હા બસ 5 પ્રશ્ન છે. ત્યારબાદ મેઇન વાત આપણે કરીશું. તો મિત્રો, પહેલો પ્રશ્ન, જો પ્રશ્ન અમુક એવા ટાઈપ્સના આવતા હોય ને, કોક વાર વાગે કોક મસ્તી કરે છે કે ખરેખર પૂછે છે ભાઈ, કારણ કે મિત્રો મેસેજીસ આ ટાઈપના પણ આવતા હોય, એટલે પણ હું ના પાડતો હોઉં છું. જો કોક બહેને મને પૂછ્યું કે મારો પતિ અલગ રહે છે, સાંભળજો, ડાયવોર્સ નથી આપતો અને મારે છૂટું થવું છે, તમે કઈક જાદુ કરો. મિત્રો વિચારો, ઈ બેન ના નામ નથી આપતો, ઈ બેન ના પતિ અલગ રહે છે, ઈ બેન પણ અલગ રહે છે, બંનેને, બેનને છૂટું થવું છે, પતિ ના પાડે છે, બરોબર? તો લીગલી જે રીતે ટ્રાય કરવાની હોય એ રીતે લીગલી ચાલો, એક્શન લ્યો, ઘરના સભ્યોની સાથે વાત કરો યાર. હું શું જાદુ કરી દઉં ભાઈ? મને એવી નથી ખબર પડતી. જો હું હનુમાન દાદાનો ભક્ત છું ભાઈ. હા, સાધના, સિદ્ધિ, તપસ્યા, એ બધી બાબત વિશે મને નોલેજ છે, 100% નોલેજ છે, પણ હું કાંઈ કરતો નથી કોઈ દિવસ ભાઈ, બરોબર છે? ફક્ત જાણકારી આપું છું મિત્રો, કારણ કે ઈ એવી બહુ એવું કહેવાય ને કઈક છે ભાઈ, એ સિવાય એ બાબતનો ઉપયોગ ન થઈ શકે, ક્યારેય કરાય નહીં ભાઈ. તો મિત્રો, આ બેન જે છે ને, હું કહેવા માંગુ છું કે તમારે અલગ થવું છે, પણ તમારા પતિ ના પાડે છે, તો એ બાબતે તમે લીગલી એક્શન લ્યો, બરોબર છે? હવે ત્યારબાદનો એક બેનનો પ્રશ્ન હતો કે મને ભગવાન પર ભરોસો નથી, મને ભગવાન પર ભરોસો નથી રહ્યો, નોકરી નથી મળતી, લગ્નનું ટેન્શન છે, મંદિરે પણ નથી જાતી અને નામ જપ પણ નથી કરતી, તમે કઈક મદદ કરો. બેન, વ્યક્તિને ચાલવું હોય ને, બરોબર છે, તો એનો એક હાથ એક વ્યક્તિ પકડશે, બીજો હાથ બીજો વ્યક્તિ પકડશે, બંને વ્યક્તિને ઊંચું કરી અને એ બે વ્યક્તિ ચાલશે અને એને એની જગ્યાએ પહોંચાડી દેશે, તો એ વ્યક્તિ ત્યાં સુધી જઈ શકશે. એક હાથ બીજાએ ઉપાડ્યો, બીજો હાથ બીજાએ ઉપાડ્યો, એ બે વ્યક્તિ જ નહીં હોય ને તમારે જવું હોય તો તમારે શું કરવું પડશે? તમારે પોતે ચાલીને જવું પડશે ને.
હવે તમે ચાલતા જ નથી, બેઠા જ છો, તમને ભગવાન ઉપર ભરોસો ટ્રસ્ટ જ નથી, તમારે મંદિરે જ નથી જવું, નામ જપ જ નથી કરવું, બરોબર, તમે પાછું કયો પણ છો, જો ચોખ્ખું લખેલું છે કે મને ભગવાન ઉપર ભરોસો નથી રહ્યો, મારા કોઈ કામ થતા નથી, નોકરી નથી, લગ્નનું ટેન્શન છે, મંદિરે પણ નથી જાતી, નામ જપ પણ નથી કરતી, તો પછી ભગવાન તમને કેમ મદદ કરે? તમે મને કયો બેન. હા, ભગવાન તો દયાળુ છે, તોય તમારા ઘર પરિવારના સભ્યોમાંથી પણ જો એક વ્યક્તિ ભગવાનને માનતું હશે ને, તોય એના લીધે તમારું કામ થતું હશે. પણ બેન, હાર માનવી એ કોઈ ઉપાય નથી. ગમે તે પરિસ્થિતિથી હારી જવું, નિરાશ થઈ જવું, ડરી જવું ને બેસી જવું ને, ઈ કોઈ ક્વિટ કરી દેવું ને, ઈ કોઈ એનો રસ્તો નથી બેન. જો બધાની જિંદગીમાં એવા દિવસો હોય, મારી પોતાની લાઈફમાં પણ એવા દિવસો હતા, બરોબર છે, મને પણ ટેન્શન હતું, મને પણ ચિંતા હતી ભાઈ, બધાને કંઈક કંઈક હોય, પણ એક હિંમત રાખવી પડે, ભગવાનને કહી દેવાનું કે ભાઈ હનુમાનજી, આજથી હું તમારી ને તમે મારા, એમ તમે બેન એક વખત કહીને તો જુઓ. કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાહત તુમ પાહી, એવું એકવાર દાદાની સામે રાખીને તો જુઓ યાર, પછી તમે કયો. અને નામ જપ નથી લેતા તો નામ બોલવામાં તમારું શું જાય? રામ 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 રામ, ફક્ત તમારા પાસેથી કોઈ પૈસા માંગવા આવતું નથી, તમારે કોઈને કઈ રૂપિયા દેવાના નથી, તમને ભગવાને અવાજ આપ્યો છે, ગળું આપ્યું છે, સ્વર પેટી આપી છે, બોલવાનું છે, ખાલી નામ બોલો, મંદિરે નથી જવાતું કોઈ વાંધો નહીં, ઘરે બેઠા રામ રામ તો બોલો, તોય તમારો ઉદ્ધાર થઈ જશે બેન, બરોબર છે. તો હજી ઘણી બધી વાત છે, એટલા માટે હું જરાક સ્પીડમાં વાત કરું છું, કારણ કે ઓલરેડી 5-6 મિનિટ થઈ ગઈ છે. ત્રીજો પ્રશ્ન છે, 10 લાખ લેવાના છે, નથી દેતા, મદદ કરો, બોલો. હવે ભાઈ જો, મારી પાસે એટલા બધા અબજો રૂપિયા હોત ને તો હું બધાને દઈ દેત, બરોબર છે, બાટતો જ ફિરત કે ભાઈ હાલો તમે રાખો આટલા અબજો, બજ આટલા કરોડ તમે રાખો ભાઈ. પણ એના માટેનો પણ રસ્તો મેં આપેલો છે, જસ્ટ મજાક કરું છું. બાકી જે ભાઈનો આ મેસેજ છે કે 10 લાખ દેવાના છે કોઈને, સોરી 10 લાખ લેવાના છે પણ એ નથી આપતા, તો મદદ કરો. તો હનુમાન દાદાને પ્રાર્થના કઈ રીતે કરવાની? કોઈ પાસેથી પૈસા લેવાના હોય, વ્યક્તિ સામેથી ચાલીને તમારા ઘરે પૈસા દેવા આવશે, એના માટેનો પણ મેં વિડીયો મૂકેલો છે, તમે વિડીયો જોશો તો ખ્યાલ આવશે. અમુક લોકો કહેતા હોય છે કરણભાઈ મંત્રના વિડીયો કેમ નથી મૂકતા? પણ ભાઈ મેં મૂકેલા છે, દાદાના હજારો મંત્ર, ઘણા બધા મંત્રના વિડીયોઝ છે, મારી આ ચેનલ ઉપર છે, તમે ચેનલમાં જાઓ, વિડીયોમાં જાઓ, ઉપર ચેક કરો તો ખ્યાલ આવે ને ભાઈ, બરોબર છે. તો આ જે ભાઈનો પ્રશ્ન હતો એ જરૂરથી એ વિડીયો જોજો, અને એમાં જે નિયમ કીધો છે નિયમ પ્રમાણે કામ કરજો. તમારા 10 લાખ શું 50 લાખ હશે ને તોય પણ ધીમે ધીમે તમને ચૂકવી દેશે ભાઈ, બરોબર છે. તો છેલ્લો પ્રશ્ન લઈએ, ડર લાગે છે, શું કરવું સમજાવો. સોરી, છેલ્લો નહીં, ચોથો પ્રશ્ન છે, ડર લાગે છે, શું કરવું સમજાવો. શેનો ડર લાગે છે? આ પ્રશ્ન કોઈ ભાઈએ લખેલો છે, નામ નથી આપતું, બીકોઝ મને એમણે નામ આપવાની ના પાડી. ડર લાગે, ડર તમારા મગજની અંદર છે ભાઈ, તમારા માઇન્ડની અંદર છે. આ બીક, ભય, ડર આવું બધું છે ને કઈ હોતું જ નથી. ને તમે હનુમાનજીને માનો છો કોને એ તો જોવો પેલા, દાદા. તમે વિડીયો કોના જોવો છો? કરણભાઈ દવેના વિડીયો જોવો છો. હું મોટો છું એમ નથી કેતો, વિડીયોમાં હું બોલું છું શું, કોનો વિશે બોલું છું? ગદાવાળા દાદા વિશે બોલું છું. પછી તમારે શેની બીક હોય ભાઈ, એમ કયો તમે? હા, એટલે મારામાં કઈ તાકાત નથી, હું કાંઈ નથી ભાઈ, હું તો ચોખ્ખું કહું. ચાલો, જે છે એ મારા બજરંગબલી હનુમાનજી મહારાજ છે ભાઈ. પછી એના ભક્ત થઈને તમે ડરો, બીક લાગે ભાઈ, ના, એ અંદરથી કાઢી નાખવાનું. હનુમાન ચાલીસા બોલવા માંડવાની જ્યારે એવું થાય ત્યારે, અને આમ બિંદાસ મોજમાં ને ખુલ્લીને આમ હસતું રહેવાનું યાર, ખુલ્લું રહેવાનું, આઝાદ પરિંદે, બરોબર ને. હવે છેલ્લો પ્રશ્ન છે, માથામાં દુખાવો ખૂબ રહે છે, શું કરું, મદદ કરો. તો ચાલો બીજી બધી વાત પણ કરીએ. તો માથામાં દુખાવો, આજે બહેનનો પ્રશ્ન હતો ને, એ પ્રશ્ન ઘણા બધા લોકોના રહે છે કે માથાનો દુખાવો છે, હાથ પગનો દુખાવો છે, કમરનો દુખાવો છે, ગોઠણનો દુખાવો છે, પીઠનો દુખાવો છે. મિત્રો, દવાની સાથે સાથે હનુમાન બાહુકનો પાઠ કરો. મેં અગાઉ પણ ઘણી બધી વખત કીધું છે, હજી પણ કહું છું. હનુમાન બાહુકના પાઠથી શું થાય તો કે તમામ પ્રકારના ચિંતા, દુઃખ, દર્દ, ગમે એવો રોગ કેમ ન હોય, હનુમાન બાહુકનો પાઠ છે તમારું દુઃખ દૂર કરી દેશે.
હનુમાન બાહુકના પાઠની તાકાત એટલી છે. અને જે હમણાં જે કીધું ઓલા ભાઈએ, સોરી, જેને ડર લાગે છે, તો એમના માટે કહીશ બજરંગ બાણનો પાઠ કરો. બજરંગ બાણ ફક્ત શપથ રામ કી વાક્ય નહીં બોલવાનું, ચોપાઈ નહીં બોલવાની, બાકી આખું બજરંગ બાણ બોલો. જેમ કે ભૂત પ્રેત પિશાચની સાચર અગ્નિ બેતાલ કાલ મારી મરીને મારતા હી, પછી જે છે એ નહીં બોલવાનું, બાકી આખું બજરંગ બાણ બોલો ભાઈ તમે. ઓમ ચમ 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 ચપલ ચલંતા, ઓમ હનુ 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 હનુમંતા, ઓમ હમ હમ હાક દેત કપી ચંચલ, ઓમ સમ 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 કરાદી કલ દલ अपने जन को तुरंत बारो सुमिरत हो आनंद हमारो, यह बजरंग बाण जे मारे ताई गो फिर कौन उबारे, पाठ करे बजरंग बाण की हनुमत रक्षा करे प्राण की, यह बजरंग बाण जो जापे तासे भूत प्रेत सब कापे, धूप दे वरु जपे हमेशा, ताके तक नहीं रहे कलेसा, जय हनुमान जय हनुमान जय हनुमान जय जय हनुमान. બજરંગ બાણ નો પાવર જ અલગ છે બાપ. તમે ખાલી બોલો, તમે દરરોજ એક વખત બજરંગ બાણ બોલો, તમારો ડર શું, બધી ચિંતા દૂર થઈ જશે ભાઈ. હવે મિત્રો મેઇન ટોપિક જે છે એના વિશે વાત કરવી છે આપણે. પહેલી વાત તો આર્થિક તંગીની ટોપિક જે છે, મેં જો તમામ વિશે વિડીયો બનાવેલા છે. આ પહેલી બાબત. એવું હશે તો આજના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ખાસ સ્પેશિયલ જે ટોપિક હશે એ ટોપિકનું નામ લખી બાજુમાં એ વિડીયોની લિંક હું મૂકી દઈશ, એટલે તમે બધા જ લોકો વ્યવસ્થિત ડાયરેક્ટ ત્યાં જોઈ અને પહોંચી જાઓ અને જોઈ શકો. બરોબર છે. હવે પહેલી વાત એ કરીશ કે કોઈ પણ જાતની ચિંતા હોય, દુઃખ હોય, બાળક ભણતું નથી, બરોબર, તો ગાયત્રી મંત્ર બોલાવો, હનુમાન ચાલીસા બોલાવો, એ બધું કીધેલું છે. પણ બાળક ભણતું નથી એના માટેના વિડીયોઝ પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપીશ. પણ મિત્રો શોર્ટમાં તમને કહું કે બાળક નથી ભણતું, કઈક બીજી ચિંતા છે, દુઃખ છે, ટેન્શન છે, ઘરમાં કલેશ થાય છે, તો શું કરવું? 11 દિવસના હનુમાન ચાલીસાનો સંકલ્પ આવે છે મિત્રો. 11 દિવસ સુધી 11 વખત હનુમાન ચાલીસા બોલવાની હોય છે. કઈ રીતે બોલવાની, શું નિયમ છે, એ પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો જરૂરથી વિડીયો જોઈ લેજો, ભૂલતા નહીં. પછીની વાત આવી કે આર્થિક તંગી છે, કોકને પૈસા દેવાના છે, હપ્તો ભરાતો નથી, અથવા કોઈ પાસેથી પૈસા લેવાના છે, બરોબર છે, દેતા નથી. મિત્રો વ્યક્તિ સામેથી ચાલીને પૈસા દેવા આવશે, એનો વિડીયો પણ હતો, એની લિંક પણ આપી દઈશ. અને બીજી વાત કરીએ કે આર્થિક તંગીને દૂર કેવી રીતે કરવી, તો એના માટે પણ બજરંગ બાણનો પાઠ જોરદાર છે ભાઈ. બજરંગ બાણ નિયમ સાથે સંકલ્પ કરજો, એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. નિરોગી જીવન જીવવા માટે, નિરોગી જીવન પ્રદાન દાદા આપણને કઈ રીતે કરશે કે એક પણ જાતનો રોગ શરીરમાં દાદા ન આવવા દે. હનુમાન બાહુક, એમની પણ લિંક તમને આપી દઈશ. મિત્રો કબાટમાં, તિજોરીમાં શું શું રાખવું જેનાથી તકલીફ ન થાય અને આર્થિક રીતે માં લક્ષ્મી કૃપા કરતા રહે, એની લિંક પણ આપી દઈશ. મિત્રો મેં બધા વિડીયો બનાવ્યા છે. હવે એક એક ટોપિક વિશે એક એક સોલ્યુશન આ વિડીયોમાં આપું, બરોબર છે, તો તમે પોતે જ વિચારો કે કેટલો મોટો વિડીયો બને. મને એવું વાંધો નથી બોલવામાં ભાઈ, હું તો હમણાં બોલવા માંડું, પણ અત્યારે તમે જો આટલી જ વાત કરી મેં, હજી ત્યાં 12 કે 13 મિનિટ જેવું આસપાસ, 11-12 મિનિટ જેવું આસપાસ ચાલવા માંડ્યું. તો હજી એક ટોપિક વિશે આખું બોલું, બીજા વિશે આખું બોલું, કલાક 2 કલાક તો એમાં વયા જશે ભાઈ, બરોબર છે. તમારો સમય પણ કિંમતી છે, મારો સમય પણ કિંમતી છે. તો મિત્રો ડિસ્ક્રિપ્શન આજનું ખાસ જોજો, બધી લિંક જોજો, તમારા લાયક વિડીયો જરૂરથી પ્લે કરજો અને આખા નિયમ સર કરજો. તો મિત્રો ઓન એર લાઈવ આવવાનું વિચારું છું બહુ જલ્દી, બરોબર છે. એવરી સન્ડે કા પછી એક દિવસ ફિક્સ કરીશું કે એકાદ દિવસ માટે જ મંથમાં એક વખત કેવી રીતે, તો એ અપડેટ હું બહુ જલ્દી તમને યુટ્યુબની અંદર જ ટેક્સ્ટમાં આપી દઈશ, અથવા તો ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કા પછી વિડીયોમાં અપડેટ આપી દઈશ, અથવા તો યુટ્યુબની અંદર જે ટેક્સ્ટ આવે ને, શું કહેવાય એમને, કમ્યુનિટી, તેમાં લખીને મૂકી દઈશ કે લાઈવ ક્યારે કરીશ, અથવા તો ઓચિંતાનું ક્યારેક સરપ્રાઈઝ લાઈવ કરશું, બરોબર છે. તો મિત્રો આજના વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી ફેસબુક, વોટ્સએપ ગ્રુપ દ્વારા શેર કરી દો, કારણ કે તમામ લોકોને જાણકારી મળે, પ્રાપ્ત થાય. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો, અને વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ખુશ રહ્યો, કર્મ કરતા રહ્યો, મહેનત કરતા રહ્યો, ભગવાનનું નામ જપ કરતા રહ્યો, ભગવાનને મૂકતા નહીં યાર. સુખ આવે તો માણસ ભગવાનને ભૂલી જાય છે, દુઃખ આવે તો યાદ કરે છે. આવું શું કામ? સુખમાં પણ દાદાને યાદ કરો, બરોબર છે. તો ભગવાન બધાને રાજી રાખે, હનુમાન દાદા, પ્રભુ શ્રી રામ દાદાને એ જ પ્રાર્થના છે, બધા જ લોકોને રાજી રાખે, ખુશ રાખે.
હંમેશા માટે કહેવાય કે એક નિરોગી જીવન પ્રદાન કરે, હસતો ચહેરો પ્રદાન કરે. એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની મોજ. ઓ ભાઈ આ